હાલમાં એક અગત્યનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। આજે રાતથી જ 500 અને 1000 ની નોટ બંને બંધ થઈ જશે અને જેના કારણે હાલ તો સૌથી મોટો પ્રશ્નાર્થ ઉભો થઈ ચૂક્યો છે એ લોકો માટે કે જેની પાસે હાલમાં કાળા નાણાં સચવાયેલા છે। આજે રાતથી જ 1000 અને 500 રૂપિયાની નોટ બંધ થશે। 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધીમાં લોકો પોતાની આ નોટ પાસે રહેલી બેંકમાં બદલી શકશે। બેંક અને પોસ્ટ ઓફિસમાં આ તમામ નોટો બદલી શકાશે। એક દિવસમાં માત્ર 10,000 રૂપિયા જ બદલી શકાશે। નોટ બદલવા માટે ઓળખપત્ર આપવું પણ ફરજિયાત રહેશે। આપ જે ચિત્ર જોઈ રહ્યા છો તે છે નવી આવનારી નોટના 500 રૂપિયાની નોટ અને 2000 રૂપિયાની નવી નોટ 10મી નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવશે, પરંતુ તે અમુક જ સ્લોટમાં લોકોને મળી શકશે। એક દિવસમાં માત્ર 10,000ની નોટો જ કાઢી શકાશે, જ્યારે કે એક અઠવાડિયા સુધીમાં 20,000 સુધીના રૂપિયા તમે ઉપાડી શકો છો। 31 માર્ચ સુધી આરબીઆઈ ઓફિસમાં 500 અને 1000ની નોટ બદલી શકાશે। નોંધનીય છે, આવતીકાલે તમામ બેંકો બંધ છે। 9 અને 10 આ બંને તારીખે એટીએમ પણ કામ નહીં કરે। ચેક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ પર કોઈ જ તેની અસર નહીં થાય। ઓળખ કાર્ડનો પુરાવો આપીને આપ આપના પૈસા બેંકમાં જમા કરાવી શકો છો। 500 અને 2000ની નવી નોટો માર્કેટમાં આવી જશે। 10 નવેમ્બર સુધીમાં આ નોટો આવી જશે। કાળા નાણાં પર અંકુશ લાવવા માટે આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે કઈ જગ્યાએ આપ આ નોટ 72 કલાક સુધી ચલાવી શકશો તેની વાત કરવામાં આવે તો 72 કલાક સુધી હોસ્પિટલમાં આ નોટ ચલાવી શકાશે। 11 નવેમ્બર રાત્રિના 12 વાગ્યા સુધી બસ અને રેલવેમાં પણ આ નોટ ચલાવી શકાશે।